વિસ્તારમાં 700 મીટરનો આખો રસ્તો બેસી ગયો છે। થોડા સમય પહેલા જ રસ્તા પર ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી। રસ્તા પર કાર સમાઈ જાય એટલા મોટા 4 થી 5 ભૂવા પડ્યા। મહાનગરપાલિકાએ તાત્કાલિક અસરથી રસ્તો બંધ કરાવ્યો। રસ્તો બેસી જતા કામગીરીની ગુણવત્તા પર સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે અને અનેક સવાલો। સામાન્ય વરસાદમાં સુરતની દશા બેઠી છે। રસ્તા પર આટલા મોટા ભૂવા તે પુરવાર કરે છે કે કયા પ્રકારની કામગીરી અહીં થઈ છે। કામગીરીની ગુણવત્તા સામે અહીં સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। કીર્તેશ ફોનલાઈન પર જોડાયા છે। કીર્તેશ, મહાનગરપાલિકાએ એવું શું કામ કર્યું કે આટલા મોટા ભૂવા પડી ગયા શરૂઆતી વરસાદમાં? બિલકુલ મોટા વરાછા વિસ્તાર છે કે જ્યાં ડ્રેનેજનું કામ તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું। કામ પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા અને કોન્ટ્રાક્ટર દ્વારા જે ડ્રેનેજ નાખી છે ત્યાં માટીનું પૂરણ કરી પાણીથી જમીન બેસાડી તેના પર રોડ બનાવવાનો હોય છે, પણ અહીંયા તો કોન્ટ્રાક્ટરની બેદરકારી કહેવાય, માટી નાખી અને પૂરણ થઈ ગયું કરી બતાવી દીધું અને ત્યારબાદ મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી પોતાની જવાબદારીમાંથી છટકવા માટે કહી શકાય એના પર રોડ બનાવી દીધો। પહેલા જ વરસાદે રોડ અડધોથી 1 ફૂટ સુધી બેસી ગયો, એટલે કેટલી હલકી ગુણવત્તાનું કામ થયું છે તે સ્પષ્ટપણે જ્યાં દેખાઈ આવ્યું હતું। તંત્ર કામ કર્યાની વાતો કરે છે, પણ જે કામ કરે છે તે કામ માત્ર વેઠ ઉતારવા કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે। બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો કામગીરી તો થાય છે, પરંતુ વેઠ ઉતારનારી આ કામગીરી આ દ્રશ્યોમાં પુરવાર થઈ રહી છે। તો સુરત તંત્રની કામગીરીના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સામાન્ય વરસાદમાં સુરતની કેવી રીતે દશા બેઠી છે તેને લઈને સવાલો। તો સિઝનના પહેલા વરસાદે જ સુરત પાણી થઈ ગયું છે। ફક્ત 2 ઇંચ વરસાદે એસએમસીની પોલ ખોલી દીધી છે। એસએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે। 2 ઇંચ વરસાદમાં સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે। રોડ પર ઘૂંટણસમા પાણી, વાહન ચાલકો પણ અટવાયા છે। ઘણા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। સવારના 4 કલાકમાં જ એસએમસીની સુરત દેખાઈ। સિઝનના પહેલા વરસાદે આ હાલ, આખી સિઝનમાં સુરતનું શું થશે તે મોટો સવાલ। અહીં 6 અલગ અલગ દ્રશ્યો। સોસાયટીમાં શરૂઆતી વરસાદમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે। રોડ બેસી ગયો છે, રોડ જળબંબાકાર થઈ ગયા છે, અંડરપાસ પાણીમાં છે, કાર ખાડામાં ફસાઈ છે। તો વરસાદમાં સુરતની ખુલ્લી ગટરો કેટલી જોખમી છે તેના દ્રશ્યો પણ અહીં 4 કલાકની અંદર સુરતવાસીઓ માટે સામે આવ્યા છે, જે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યું છે। તો બીજી તરફ પલસાણામાં ફરી શરૂ થયો છે વરસાદ। કડોદરામાં પાણી ભરાયા છે। સોસાયટી નજીક પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। તો કડોદરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ। નગરપાલિકા વોર્ડ નંબર 2 શ્રીનિવાસ સોસાયટી નજીક પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો સોસાયટીના રહીશોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી છે। કૈલાશ સોસાયટી, નવજીવન સોસાયટીમાં પાણી ભરાયા છે। ઉધના મેન રોડ ઉપર પાણી ભરાયા છે। સુરતથી નવસારીને જોડતા મુખ્ય માર્ગ પર પાણી, વાહન ચાલકો પાણીમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે। કડોદરા નગરપાલિકાના સરદાર કોમ્પ્લેક્સના પાર્કિંગમાં વરસાદી પાણી ભરાયા છે। તો કડોદરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। વરસતા વરસાદને લઈને ગરમીથી આંશિક રાહત, વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો જહાંગીરપુરા, અડાજણ, પાલ